રામ રામ માં, મારું નામ હિતેશ હરેશ હરિજન, પ્રોપર ગામ ડાકોરમાં, રહેવાસી વાપી. માં અમારા ઘરે છે ને પપ્પાને બી કોઈ દીકરી નથી, એમના પપ્પાને કોઈ દીકરી નથી. આજે મને બીજા ખોરે દીકરી આવી છે માં, તો એ ખુશીમાં એટલી છે ને કે આજે 45 વર્ષમાં દીકરી આવી છે. અને માં મેં વાપીથી અખંડ જ્યોત લઈને તમારા ચરણોમાં સ્પર્શ કરવામાં લઈને આવ્યો છું માં, એક ખુશીથી માં. તો માં સ્વીકાર કરજો માં, કારણ કે 45 વર્ષે માં અમારા કુળમાં આવી છે. કારણ કે પપ્પાને બી કોઈ દીકરી નથી ને પપ્પાને કોઈ બેન નથી, અને મને બી કોઈ બેન નથી માં. એ દીકરીનું એક દુઃખ એક બાપ ને એક ભાઈ જાણે છે કે જે રક્ષાબંધનના દિવસે એનું કલાયું ખાલી હોય છે માં, એ માટે મારું પૂરું કર્યું માં. તારા દરબારમાં એક 2 વર્ષથી મેં આવું છું માં, એક નાની સેવા કરું છું માં. એક માથે બોલો બૂટ ચપ્પલની સેવાનો સૌભાગ્ય આપ્યો છે માં. મેં સેવા કરું છું એનું માથે બોલો બહુ મોટું પ્રમાણ આપ્યું છે માં, એનું તેમાં બહુ મોટું મને પ્રમાણ આપ્યું છે માં. અને માં મારી દીકરીનું નામકરણ કરવાનું છે માં. આજે મેં માં એટલો ખુશ છું માં, એટલો ખુશ છું ને માં, કે મારા ખુશીનો કોઈ પાર નથી માં. રામ મારી રામ માં, અવાજ બેહી ગયો છે માં. 8 દિવસથી ચાલી રહ્યા છે. 45 વર્ષે હા માં. તારા પપ્પાને કોઈ બેન નહીં, પપ્પાને બી કોઈ દીકરી નહીં માં. તારે બી કોઈ બેન? મારે કોઈ બેન નહીં માં. 45 વર્ષે કુળમાં દીકરીનો જન્મ. આમાં સાક્ષાત દેવી શક્તિ સ્વરૂપે આવી. આમાં ભલે આ તારા સાનિધ્યમાંથી આવી હતી એક નાની અમથીમાં સેવા કરવા. દીકરા આવે અને ચાલતા આવે તો બરોબર છે, પણ તું દીકરી આવી અને હરખથી ચાલતો આવ્યો છે વાપીથી માં. કેટલા કિલોમીટર? 350 કિલોમીટર થાય માં. ભલે રામ રામમાં એનું નામકરણ કરવાનું. આમાં જો આમ તો નામકરણ કોઈનું કરતી નહીં, પણ તારો ભાવ એવો છે આમાં, તો માતા એવું કહે એનું નામ રાજેશ્વરી. રાજેશ્વરી આમાં. મારી મેલડીનું નામ ક્યાં? આમાં રાજા રાજેશ્વરી માં મેલડી. રામ રામમાં